તો આ તરફ આણંદમાં બાબા સાહેબની પ્રતિમા તોડતા રોષ વ્યાપ્યો છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડવામાં આવી। લોકાર્પણ પહેલા જ પ્રતિમા તોડી પડાતા રોષ, આંબેડકરની પ્રતિમા તોડતા દલિત સમાજમાં રોષ વ્યાપ્યો છે। બોરસદના નાપા તળપદ ગામની આ ઘટના છે। ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બોરસદના નાપા તળપદ ગામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી। આજે પ્રતિમાનું લોકાર્પણ હતું અને લોકાર્પણ પહેલા માથાભારે તત્વોએ પ્રતિમાને તોડી પાડી। ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, દલિત સમાજમાં રોષ વ્યાપ્યો છે, શું છે તેમની માંગ અને આ પ્રતિમા કોણે તોડી, કોઈના પર શંકા વ્યક્ત કરવામાં આવી છે લોકો દ્વારા? જી ચોક્કસ જણાવજો કે નાપા તળપદ ગામે જે રોહિત સમાજ વિસ્તાર જે છે ત્યાં આગળ આ પ્રતિમા લોકાર્પણ કરવામાં આવનાર હતી। આજે તેનું લોકાર્પણ વિધિ હતી, પરંતુ ગત મોડી રાત્રિના સુમારે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રતિમાને તોડી પડાઈ હતી, જેને લઈને રોહિત સમાજ અને દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરપંચ અને તેમના મળતિયાઓ દ્વારા આ પ્રતિમાને તોડી પાડવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દલિત સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ પ્રતિમાને પુનઃસ્થાપિત કરવામાં આવે અને તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી આભાર તમામ વિગતો માટે ઇરશાદ।